સનાતન ધર્મની જય હો, જય હો, જય હો. બોલો. જય ભગવાન. જય ભગવાન. ચંદુભાઈ બોલું છું. હા. હા, મેં કીધું ગુરુ મંત્ર આપ્યો હોય તો ગુરુજી તો એમ કે 10-10 મિનિટ સવાર સાંજ જપવાનું. કેટલા? તો પછી 10-10 મિનિટ સવાર સાંજ. હા. તો પછી બીજો કોઈ મંત્ર દિવસના બોલવો હોય તો ન બોલવાનું? હાલતા ચાલતા બોલાય. હાલતા ચાલતા આપણે કૃષ્ણ કામ કરતા હોય એ બોલાય. એમ નહીં. તો ગુરુ મંત્ર જ બોલવાનો, કૃષ્ણનો રાધાનો મંત્ર બોલવો હોય તો રાધે કૃષ્ણ કે ઈ નહીં? નો બીજો નો બોલો તો વધુ સારું. જે ગુરુએ આપ્યો હોય ને હા. એ જ બેસો ત્યારે બોલવાનું. હા. સવાર સાંજ. અને હાલતા ચાલતા બોલો ને હા. તો વધુ સારું. હા. પછી બીજા મંત્ર પર મોહ નહીં રાખવાનો. હા. હા. તો કારણ પછી કે એમને ગુરુ મંત્રમાં બધું આવી જાય. હા. તો જ્ઞાન યોગ કેને કહેવાય, ભક્તિ યોગ કેને કહેવાય, સાંખ્ય યોગ કેને કહેવાય? હવે એનો તો વિસ્તારથી તો ભગવદ્ ગીતામાં બધા યોગનું ઓલું છે. સાંખ્ય યોગ, જ્ઞાન યોગ. ગુરુ મંત્ર બોલી એ જ્ઞાન યોગ કહેવાય? ઈ ભક્તિ યોગ આપણે જે બધું ક્રિયા કરીએ ને ભગવાન પાસે, હા, બરોબર, જે કઈ કરીએ એને ભક્તિ યોગ કહેવાય. હા. જ્ઞાન યોગ આપણે જે સાંભળીએ ને, બરોબર, અને એનું મનોમંથન કરીએ અને એમાંથી જે તત્વ છે, જે પરમાત્મા છે, ઈશ્વર છે, સત્ય છે, જેને આપણે તારી લઈએ, નક્કી કરી લઈએ, એને જ્ઞાન યોગ કહેવાય. યોગનો મતલબ એવો થાય કે ભેગું થવું. યોગ થયો, આપણે કહીએ ને કે અમારે એ વખતે યોગ થયો એટલે બે મળ્યા, બે વ્યક્તિ મળ્યા, એને આપણે કહીએ ને અમારા ગુરુનો યોગ થયો એમ. યોગનો મતલબ એવો થાય ભેગું થવું, બે વસ્તુનું ભેગું થવું, એને યોગ કહેવાય. સાંખ્ય યોગ કેને કહેવાય? હવે સાંખ્ય યોગ તો મારે પછી ઓલું કરું છે, હું એમાં ડીપમાં બહુ નથી ગયો. બાકી ભગવદ્ ગીતામાં એ બધા યોગનું કીધું છે. સાંખ્ય યોગ એમાં આવે છે પણ વિસ્તારથી ખબર નથી પડતી સાંખ્ય યોગ કેમ કહેવાય. એ તો મારે પાછું વાંચવું પડે આખું. પણ બીજા બધા યોગ કરતા અત્યારે જે કલિયુગની અંદર જે છે ને, બેસ્ટમાં બેસ્ટ નામ સ્મરણ છે. બધા યોગ ઓલાની કોઈ ઓલી નથી. અને એમાં શું છે, યોગ પ્રમાણે અઘરા હોય છે કરવામાં. બરોબર, બધાની ઓલી જુદી જુદી હોય. એટલે આ ગુરુ મંત્ર ઈ જ ભક્તિ યોગ માની લેવાનો. એ જે ગુરુએ જે મંત્ર આપ્યો હોય ને, એ મંત્ર સવાર સાંજ જે તમને 2 ટાઈમ કીધું હોય તો 2 ટાઈમ, બરોબર, અને એક જ ટાઈમ રાખવાનો, એક જ જગ્યા રાખવાની, એક જ જગ્યાએ બેસવાનું, જ્યાં બેસો ત્યાં. એટલે હું નીચે ના બેસી શકું તો પલંગ ઉપર બેસું તો ચાલે? એમ હાલે, પણ ઘરમાં જે જગ્યાએ બેહો ને ત્યાં એક જ જગ્યાએ બેસવાનું એમ. પછી ઓસરીમાં મંત્ર કરો ને પાછા ઘરમાં મંત્ર કરો ને પાછા ફળિયામાં મંત્ર કરો, એમ નહીં. એક જ જગ્યાએ બેસીને એક આસન, એક સમય અને એક જ મંત્ર તમે જયારે કરવા બેસો ત્યારે ઘડીક કૃષ્ણનો ને ઘડીક રામનો ને ઘડીક શિવનો ને ઘડીક ગુરુએ આપ્યો ને એ નહીં. એક જ મંત્ર. અને ગુરુ જે મંત્ર આપે ને પછી એમાં બધું આવી જાય, પછી જુદું જુદું કઈ કરવાનું આવતું નથી. અને જુદું જુદું કરો ને તો તમારી સુરતા જે છે ને, હા, એટલે આ દેવી દેવતા ને પછી ના પાડે છે કે, એટલે એમ કે ના નથી પાડતા પણ કે નમસ્કાર કરવા કે માનવા કે દેવી દેવતા મંદિરે જવામાં કોઈ બાદ નહીં ને? બાદ નહીં, પણ આપણું જે લક્ષ્ય છે ને એ એક રહેવું જોઈએ. જવાનું આપણે જે સનાતન ધર્મનો જે ઓલી છે, બરોબર, એમાં કોઈ એનું ઓલું નહીં કરવાનું. અંદરથી એક રહેવાનું આપણે, બહારથી એનો કોઈ વિરોધ નહીં કરવાનો, કોઈ તરસોડવાનું નહીં. અંદરથી એક રહેવાનું આપણે, આપણી જે ઓલી હોય ને સુરતા એક જ જગ્યાએ રાખવાની. લ્યો. અને બીજા બધા યોગમાં ન પડો. ગુરુએ આપ્યું છે એનું ભજન કર્યા જાઓ અને સત્સંગ સાંભળો.
અને એમાંથી મનોમંથન કરો. સત્સંગ તો સાંભળું છું ઘણા, પણ મેં તો અલગ હાવ અલગ બધાના એમને સત્સંગ સાંભળીને. હા. હું હાવ ગુજરાતીમાં જે હું કહું છું, આપણે કહીએ ને કે ભાઈ મનોમંથન કરીને એને તત્વને તારી લ્યો એમાંથી, તો એ દરેક વ્યક્તિ ન સમજાય. એટલે હું હાવ એનું ઉદાહરણ આપીને કહું છું કે તમે શાકભાજી લેવા જાવ છો, બરોબર, આખી માર્કેટમાં તમે કોઈ પણ એક વસ્તુ તમારે લેવાની હોય, તમે 5 જગ્યાએ ભાવ પૂછો, બરોબર, કે રીંગણા મારે લેવા છે હારા, આખા રીંગણા થાય હોય તો એ બધે તમે ભાવ પૂછો, બરોબર, તો હારા રીંગણા હોય અને ભાવ એક હોય તો એ તમે લઈ લ્યો છો કે નહીં? બરોબર. એમ આજે સત્સંગ સાંભળો ને, એમાં જે પરમાત્માના જે લક્ષણો બતાવ્યા છે, જે એનું આપણે કહીએ કે રૂપ બતાવ્યું છે, જે કાંઈ કીધું હોય શાસ્ત્રની અંદર, બરોબર, એવડું એ આખું નો સત્સંગમાંથી તત્વ લઈને તારીને એને નક્કી કરી નાખવાનું, બસ આ પરમાત્મા છે, આ જ ઈશ્વર છે, આ જ સત્ય છે. અમુકમાં આવે સત્સંગ તો એમ કે ગુરુની જરૂર નથી, તમે તમારી રીતે જે મનોમન નક્કી કર્યું હોય એ ભજન કરો. ના, એમાં જે છે ને, એમાં તમારી જોઈએ એવી પ્રગતિ ન થાય. તમારે જોઈએ એવી પ્રગતિ ન થાય. તમે ક્યારેય શાકભાજી લેવા ન ગયા હો અને તમને પહેલા વહેલા મોકલે, બરોબર, તો તમે છેતરાય ના આવો. તો આ ધ્યાન યોગમાં ગુરુ મંત્ર નહીં જપવાનો ને એમ તમે કહો છો ને, ઘણી વખત સત્સંગમાં સાંભળું છું. ના, જરૂર નથી. એમાં ધ્યાનમાં છે ને, ધ્યાનમાં તમે કરો ને, ગુરુ મંત્ર કરો ને, ધ્યાનમાં બેસીને ગુરુ મંત્ર કરો ને, બરોબર, એની કરતા ધ્યાનમાં ખાલી તમારા જે શ્વાસ આવે છે ને જાય છે, આવે છે ને જાય છે, એની ઉપર ખાલી ધ્યાન જ રાખવાનું છે, એને ગણવાનો નથી અને એની હારે કોઈ મંત્ર નથી કરવાનો. અને તમે મંત્ર સાંભળો, તમે મંત્ર કરશો ને એની હારે શ્વાસ લીધો, બરોબર, અને રામ બોલ્યા, શ્વાસ છોડ્યો અને રામ બોલ્યા, તો અંતે તમારે જે નામ તો છૂટવાનું છે, નામ છૂટશે પછી તમે આગળ જશો. તો ધ્યાન યોગ શ્રેષ્ઠ કે ગુરુ મંત્ર શ્રેષ્ઠ? જ્ઞાન છે ને, જ્ઞાન માર્ગ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ છે. ગુરુએ આપેલો મંત્ર કરો અને સત્સંગ સાંભળો, બેસ્ટમાં બેસ્ટ અત્યારે આ છે મારી ઓલી પ્રમાણે. બરોબર. ધ્યાનમાં તમે ખાલી ધ્યાનમાં જ બેઠા રહેશો ને ધ્યાનમાં, તો મને એવું ઓલી નથી કે તમને જ્ઞાન થાય. તમારી આખી જિંદગી ધ્યાનમાં પૂરી થઈ જાય. જ્ઞાન જ શ્રેષ્ઠ છે, જ્ઞાન જ થવું જોઈએ. બરોબર. હા, હા, જ્ઞાન. પછી તમે ધ્યાનમાં બેહો ને તો તમારે સત્સંગ તો સાંભળવો જ પડે, તો જ તમારે નક્કી થાય. નકર તમે સત્સંગ નો સાંભળો અને એમ નથી, આ તો કહું છું કે તમે ધ્યાનમાં બેઠા રહ્યો, બરોબર, ધ્યાનમાં બેઠા રહ્યો અને સત્સંગ નો સાંભળો તો તમને જ્ઞાન થવાનું નથી. એટલે ધ્યાનમાં બેસો તો તમારે સત્સંગ તો સાંભળવાનો જ છે. શું અલગ અલગ સત્સંગ સાંભળીને તો બ્રહ્મા નાખી દે, એટલે મેં કીધું એકવાર પૂછી લઉં. ઈ જ છે ને, અને એને માયા કહેવાય. માયામાંથી નીકળવાનું છે. તમને અટવાડે તે અને સીધા રસ્તે લઈ જાય. બરોબર. એટલે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ તુલસીદાસજી, મેં ઘણા વિડીયોમાં કીધું છે, તુલસીદાસજીએ વર્ષો પહેલા કીધું, કલિયુગ કેવલ નામ આધારા, જપત જપત નર ઉતરે ભવપારા. જપત જપત એટલે જપતા 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 નર ઉતરે ભવપાર, એટલે એને પોતાની ખબર, ભવપારનો મતલબ એવો થાય એને પોતાની ખબર પડી જાય, એટલે ભવ પાર થઈ જાય, એટલે આજે જન્મ મરણ મટી જાય, એને ખબર પડે એટલે જન્મ મરણ મટી જાય. પછી તો એ જ કરાય ને, બીજી માથાકૂટમાં શું કામ પડાય? અને મેં એ કઈ કર્યું જ નથી. મેં નામ જપ સિવાય મેં કઈ નથી કર્યું. મેં ધ્યાન નથી કર્યું, મેં કઈ નથી કર્યું. ગુરુએ કીધું ભાઈ એક ટાઈમ સવારમાં 10 માળા તમારે કરવાની છે અને 10 ગુરુ ગીતા ના પાઠ. અમને ગુરુ ગીતા આપેલી. હા, ગુરુ ગીતા આપી છે. હા, અને ઈ ભગવાન શંકર અને પાર્વતીનો સંવાદ છે, બરોબર. સ્કંદ પુરાણમાંથી લઈને એ ગુરુ ગીતા આપી. આના 10 શ્લોક વાંચવાના અને 10 માળા કરવાની, આટલું કીધું. આટલું કર્યું છે મેં 18 વર્ષ.
અમને માળા ના પાડી છે, માળા નહીં, એમને એમ જ શ્વાસ હાલે એ તો માળા પછી છૂટી જાય, માળા તો પછી છૂટી જાય. આપણે જો બાળક હોય બરોબર, તો બાળકને આપણે અત્યારે હાલવા થોડુંક આપણે ઓલું કરી ત્યાં વોકર નથી લઈ દેતા આપણે એને, હે એમ વોકર છે એમ માળા છે ઈ. પછી એની મેળે હાલતું શીખી જાય, પછી કઈ વોકર લઈને થોડું હાલે છે ઈ. એટલે માળા એ માટે આપે છે, વોકર ની જેમ. વોકર પછી છૂટી જાય એમ પછી માળા છૂટી જાય. એટલે પછી પેલા પછી મંત્ર સતત છૂટી રાધા. જાય, સાંભળો, પછી મંત્ર છૂટી જાય. કદાચ મંત્ર આપે ને તમારે ઓલી થાય એટલે મંત્ર છૂટી જાય. તો પછી આ જે કર્મકાંડ ને ભગવાનની મૂર્તિ આ ઠાકોરજી રાખ્યા હોય, નવડાવવા જમાડવા ને એ બધું કરવું જરૂરી? છૂટી જાય ને તો નહીં કરવાનું, ન છૂટે તો કરવાનું. કારણ કે એમાંય શું છે, જો એમાંય બીજાની પછી એમાંય બીજાની રોજી રોટી છે એમાં. કારણ કે તમે વર્ષે 2 વર્ષે વાઘા બદલાવો બરોબર, તો વાઘા તો એમનામ તમને કોઈ મફત આપવાનું નથી. 5, 25 કે 50 રૂપિયાનો વાઘા તમે બદલો વર્ષે 2 વર્ષે કે 6 મહિને, તો હામા વાળાને રોજી રોટી મળવાની છે. હે દીવો કરો બરોબર, ગાયના ઘીનો દીવો કરો, તો જે ગાયો રાખતા હોય એની પાસે તમે ઘી લેવાના, તો એને રોજી રોટી મળી. એટલે એમાં ઈ આખી વ્યવસ્થા જ છે પરમાત્માની. છૂટી જાય તો છોડી દેવાનું, ન છૂટે તો કરે રાખવાનું, પણ પછી સાક્ષી ભાવથી કરવાનું. બરોબર, પછી સાક્ષી ભાવથી જે કાંઈ તમે કરતા હો, ભગવાનને દૂધ ધરાવો, વાઘા પહેરાવો, નવડાવો, તો એ પછી સાક્ષી ભાવથી કરવાનું. સાક્ષી ભાવમાં ખબર પડે? સાક્ષી ભાવમાં ખબર પડે? હા બસ એમ. અને એમની ટકે ટકે આપણે ભગવાનને જમાડી કે એવું ન કરી તો હાલે ને? લસણ ડુંગળી વાળું માં તો બને, તો હું ઈ નથી ધરાવતી નથી ટાઈમે. એને કોઈ વસ્તુ નડતી નથી, આપણી માન્યતા છે બરોબર, એ આપણી માન્યતા છે એમ. પણ જે કાંઈ કરો ઈ પછી સાક્ષી ભાવથી જે કરવાનું હોય, અને અત્યારે થાય ને તો અત્યારથી કરવા માંડો એ સાક્ષી ભાવથી. બરોબર, તમે ભગવાનને નવડાવતા હો બરોબર, વાઘા પહેરાવતા હો, તો તમારી બાજુમાં જે કોઈ ઊભું હોય તો એ તમને જોવે ને, તમારા દીકરાની વહુ હોય બરોબર, તો એ જોવે ને કે બા આ કરે છે, એમ તમારે તમને જોવાના. સમજાય છે? આને સાક્ષી ભાવ કહેવાય. તમારું જે કઈ, હા, કે આ જે શરીર કરે છે, હું નથી કહેતો, હું તો જોઉં છું. લાલાને નવડાવે છે, વાઘા પહેરાવે છે, ચાંદલો કરે છે, દૂધ આવે છે, થાળ ધરે છે, આ બધું જે કરે છે એ હું નથી કહેતો, આ શરીર કરે છે, હું તો જોઉં છું. બસ આને સાક્ષી ભાવ કહેવાય. એટલે આ પછી સાક્ષી ભાવ આવે જ્યારે તમને ખરેખર જ્ઞાન થાય ને, ત્યારે સાક્ષી ભાવ આવે. પછી સાક્ષી ભાવમાં જીવવાનું હોય. પછી જો આપણે મંત્ર સતત બોલી નહીં, પણ એને યાદ હોય તો ઈ મંત્ર પણ આ થાય એટલે એ છૂટી જાય. મંત્ર છૂટે તો છૂટી જવા દેવાનો, પછી પકડી નહીં રાખવાનો. પછી તમે આખો દિવસ યાદ રહે એમની સત્સંગ સાંભળીને ગુરુજીને ભલે યાદ રહે, ભલે યાદ રહે. જીભેથી ખાલી શ્વાસથી આખો દિવસ મંત્ર બોલાય નહીં, પણ ખાલી એને યાદ રહે તો હાલે ને? હા, હાલે ને, હાલે. પણ ઈ પછી છૂટી જાય છે એમ. બરોબર, પછી સાક્ષી ભાવમાં, પછી તમે સાક્ષી ભાવમાં જીવો ને, પછી મંત્ર કરવાની કે કોઈ જરૂર નથી. થાય તો એને જોવાનું. બરોબર, તમને યાદી રહેતી હોય મંત્રની, તો યાદી કોને રહેશે ઈ જોવાનું તમારે. યાદી રાખવા વાળો બીજો છે બરોબર, એટલે ઈ પછી તમારે એને જોવાનું કે આ કોણ યાદ રાખે છે. સતત આનું ધ્યાન આ શરીર જે છે બરોબર, બોલતું હોય તો શરીર બોલે, મંત્ર મોઢેથી બોલતું હોય ઓલેથી, તો ઈ બોલતું હોય, શરીર બોલતું હોય, પણ એનો સાક્ષી જે છે ને, બસ એને ઓળખવાના. કોણ ન્યા પોગવાનું.
બરોબર. હા આપણે બીજા ત્રીજા ઘરે કાંઈક પ્લાસ્ટિક બળતું હોય ને તમને વાસ આવે, હા બરોબર, તો તમે બધું ગોતો, ઘરમાં જુઓ કે ભાઈ ઘરમાં કાંઈ બળતું નથી, તો તમે બહાર નીકળો, ક્યાંથી વાસ આવે છે, ભાઈ ત્રીજા ઘરે કચરો બાળે છે, બરોબર, એટલે ત્યાં તમે પહોંચ્યા. એમ જે આ કોણ બોલે છે, કોણ જોવે છે, ત્યાં સુધી પહોંચવાનું છે, બરોબર. લ્યો પછી આમ જ્ઞાન થાય તો શું કઈ બીજું ચમત્કાર જેવું ન થાય? નહીં, એવું થાય છે ઘણાયને, બધાયને થાય એવું નથી હોતું. એ બધાયને થાય એવું જરૂરી નથી. થાય છે, ઘણાયને થાય છે, જુદા જુદા એના અનુભવો થાય છે. તમારું શરીર હળવું ફૂલ થઈ જાય, બરોબર, હાવ હળવું, એટલે જે એક હાવ નાનું એવું હૂકું પાંદડું હોય એમાં કઈ વજન ન હોય, બરોબર, એની જેમ તમારું શરીર તમને હાવ વજન ન લાગે, શરીર હોય પણ હાવ એમ હળવું થઈ જાય, બરોબર. આવા એવા એ સિવાય ઘણા બધા અનુભવો છે એમાં, પણ બધાને એક સરખો અનુભવ થાય એવું હોય નહીં, બધાને જુદા જુદા અનુભવ થાય. એટલે એ થાય એ થાય. કોઈને આમ આખું તેજ દેખાય, આપણે સૂર્યનો જે પ્રકાશ હોય કે નહીં એવો પ્રકાશ પણ દેખાય, એવું ઘણું બધું દેખાય, પણ એ જરૂરી નથી. જ્ઞાન થાય, આ મેં જે કીધું ને, તમારી અંદર જે બોલવા વાળો છે, ક્યાંથી બોલે છે, કોણ બોલે છે, એ ઓલું થાય તો એવા કોઈ ચમત્કારની જરૂર નથી, બરોબર. પછી તમને સુખ કે દુઃખ ન થાય, બરોબર. પહેરવા ઓઢવામાં તમને બહુ રસ ન રહે, જે આવ્યું એ ગમે એવો હાડલો, થપ્પીમાંથી ગમે હાડલો તમે ગોતો નહીં પછી કે આ પહેરું કે આ પહેરું કે આજે આ પહેરું, બરોબર. એટલે આવું બધું જ્ઞાન થાય ને પછી આવું બધું થાય. પછી તમે જમવા બેહો તો ક્યારેક ખારું થઈ ગયું, ખાટું થઈ ગયું, એ મોડું થયું તો તમે કયો નહીં વહુ ને ખાઈ લ્યો, બરોબર. એટલે આવી બધી એના ઓલા છે, જે આવ્યું એનું એ મુબારક. કોઈ અપમાન કરે ને તો એને તમે સ્વીકારી લ્યો, કોઈ માન આપે તો એને તમે સ્વીકાર્યો, એટલે તમને સુખ ન થાય, દુઃખ ન થાય એનું. પણ પેલાના જે વિચાર હોય ઈ આ ભજન કરવા બેહી તો યાદ આવ્યા રાખે, એનું શું? એને જોવાના, તમે વિચાર નથી, વિચાર તમે નથી, તમે વિચારને જોવા વાળા છો. તમે તમારી ઓસરીમાં તમે બેઠા છો ખાટલા ઉપર, બરોબર, તો બહારથી કૂતરું આવ્યું તો તમે જોયું ને, બિલાડી આવી તો તમે જોયું ને, તો તમે કૂતરું બિલાડી છો? તો તમે એને જોવા વાળા છો ને? હે? એમ વિચાર તમે ધ્યાનમાં બેઠા કે મંત્ર કરવા બેઠા તો વિચાર આવ્યા તમને, તો તમે જોયા ને વિચારને, તમને ખબર પડી ને વિચાર આવ્યો એમ. એટલે ઘણા જો ધ્યાન વિશે વધારે ભાર આપતા હોય, ધ્યાન યોગ, એટલે આમાં ભ્રમ પડી ગઈ, ધ્યાન કરવું કે ગુરુ મંત્ર કરવું, એમ થઈ ગયું. મારી જો સલાહ લેતા હો ને, બરોબર, તો શ્રેષ્ઠમાં મંત્ર છે, શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ મંત્ર છે. અને ધ્યાનમાં છે ને, ધ્યાનમાં તમને સંપૂર્ણ માર્ગદર્શન દેવા વાળા ન હોય ને તો એમાં શરીરને તકલીફ ઊભી થાય છે, બરોબર. તો એ શું કામ કરવું જોઈએ? હે, બરોબર છે. બસ એકવાર પૂછી લીધું એમ. કારણ કે મારી પાસે લગભગ 2200 જણાને મેં જવાબ દીધા છે, બરોબર. પ્રશ્નો બધાને આવેલા છે, જુદા જુદા પ્રશ્નો બધાને આવેલા છે, અને હેરાન થાય છે ધ્યાનમાં વગર માર્ગદર્શને કરવા માંડ્યા છે ને, એવા હજી હેરાન થાય છે, દવાથી નથી મળતું એને. તો એવા ધંધા ન કરાય ને, એમ.
હમ એટલે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ નામ સ્મરણ કલિયુગની અંદર. હા હા બરોબર. અને તમે ધ્યાનમાં બેસો અને વિચાર આવે તો વિચારોને જોવાના. હા તમે વિચાર નથી, તમે વિચારને જોવા વાળા છો. હા હા બરોબર. પછી હમ જે આવે તે વિચાર, હા એનું કોઈ ટેન્શન નહીં લેવાનું. હમ બરોબર. આપણે અહીંયા ભારતમાં રહીએ છીએ, પણ વિદેશોમાં જે બોમ્બ ધડાકા આ બધું થાય છે, બરોબર, હા તો આપણે ટીવીમાં ને એમાં જોઈએ છીએ, મોબાઈલમાં હમ ને એમાં, હમ બરોબર. તો આપણને કોઈ ટેન્શન છે? ના. બસ એમ એને આપણે જોઈએ છીએ, એમ એને જોયા કરવાના, જે વિચારો આવે એને જોયા કરવાનું. હા હા બીજું કઈ માથાકૂટમાં નહીં પડવાનું. હા આ વસ્તુ તમે સાંભળો બધાને, બરોબર, હમ બધાને હમ સાંભળો, પણ પાછું હમ આપણે જે એક ઓલા ઉપર જે છે ને લક્ષ્ય ઉપર એક ઉપર આપણે આવી જવાનું. આપણે સાંભળીએ ખરા, પણ આપણે બીજું કઈ કરવાનું હા નથી. હા કોઈ આમ કે, કોઈ આમ કે, કોઈ આમ કે, હમ બરોબર. કારણ કે બધાએ બધું શ્રેષ્ઠ બતાવે. હળેલા રીંગણા લઈને બેઠો હોય ને તો ઈ એટલા જ વખાણ કરે. હમ તાજા રીંગણા લઈને જે બેઠો હોય ને ઈ એટલા જ વખાણ કરે. હા હા આપણે સમજી શું ગઈ. લેવું છે? આપણે ધ્યાન આપણે હમ જોવાનું. હા બરોબર. હા. શું ગુરુજીને હું બધું પૂછી ના શકું એમ પણ હવે બોલી ના જે શકું, પૂછી ના શકું, એટલે મેં કીધું ફોન થી પૂછી લઉં એક વાર તમને. તમને તમને જે કાંઈ જવાબ દીધા ને તમારા ગુરુએ જ જવાબ દીધા છે, અને મને નિમિત્ત બનાવ્યો છે એને. હા બરોબર. હા હું નિમિત્ત છું. હા તમને જે કાંઈ જવાબ દીધો, હા પૂછ્યું, હા બરોબર, તો એ તમારા ગુરુએ જવાબ તમને દીધો એવું માની લેવાનું. હા ચંદુભાઈ નહીં, ચંદુભાઈ નિમિત્ત બનાવ્યા છે. હા બરોબર. બરોબર. લ્યો, કયો બીજું. બસ લે, ભલે લે. હા બસ માર્ગદર્શન આપ્યું. થેન્ક યુ. હા હા, હરિઓમ. જય ભગવાન. જય ભગવાન. હા, સીતારામ. આગળના વિડીયો જોવા માટે આ રીતે ચેનલ સબસ્ક્રાઇબ કરો.